બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। મતગણતરી ચાલી રહી છે। 5 રાજ્યોના પરિણામની પોણા 2 કલાક થઈ ચૂક્યા છે અને ખૂબ રસપ્રદ ચિત્ર 2 રાજ્યોમાંથી સામે આવી રહ્યું છે। એક છે પશ્ચિમ બંગાળ અને બીજું છે તામિલનાડુ। પશ્ચિમ બંગાળમાં હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું હોય એવું દેખાઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે જ્યાં નેક ટુ નેક કોમ્પિટિશન ટીએમસી અને બીજેપી વચ્ચે ચાલી રહી હતી, ત્યાં હવે અંતર વધી રહ્યું છે। પ્રીતિ, જે આપણે જોતા હતા કે એક સરખી બેઠક અથવા 5-10 બેઠકનો ફરક હતો, જેમ જેમ મતગણતરી આગળ વધી રહી છે, જેમ જેમ એક રાઉન્ડ ગણતરીના પૂરા થઈ રહ્યા છે, એમ આ ડિસ્ટન્સ વધી રહ્યું છે અને ભાજપ લીડ કાપતું દેખાઈ રહ્યું છે। બિલકુલ 144 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ, એટલે 44 બેઠકનું અત્યારે અંતર થઈ ગયું છે। એની વચ્ચે તમિલનાડુમાં પણ પરિવર્તન આવી શકે છે। ટીવીકે સૌથી મોટી પાર્ટી બની શકે છે। કહેવાય ને કે જે વિજય થલાપતિએ જે પ્રચાર કર્યો હતો અને જેમ અત્યારે પણ પહેલા વાત કરી કે ત્યાં નવા વોટર્સ લોકપ્રિયતાને કામને જોઈ રહ્યા છે, તો શું વિજય થલાપતિને ફરી એક વખત ચાન્સ આપવા માંગે છે અને એમની લોકપ્રિયતા આસામમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી જે છે એ સરકાર બનાવી શકે છે, એટલે કે ક્યાંક પરિવર્તન તો ક્યાંક પુનરાવર્તન થઈ શકે છે। પુડુચેરી અને આસામનું તો પિક્ચર લગભગ ક્લિયર થઈ ચૂક્યું છે। બિલકુલ, અને જ્યારે આ શરૂઆત થઈ રૂઝાનની, ત્યારે તામિલનાડુની જ્યારે પ્રીતિ વાત કરી રહ્યા હતા, તો તામિલનાડુમાં એ આપણે જે જોતા હતા કે કદાચ ટીવીકે કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે, પણ ટીવીકે હવે પોતે કિંગની ભૂમિકામાં આવે અને ડીએમકે એઆઈડીએમકે સાથે પછી મોલભાવ થાય, કારણ કે ત્રિશંકુ થાય એવા પૂરેપૂરા એંધાણ અત્યારના જે રૂઝાન દેખાઈ રહ્યા છે। સ્પષ્ટ બહુમતી કોને મળશે કે કેમ એ આવનારો સમય બતાવશે, કારણ કે હજી 203 બેઠકના રૂઝાન છે, ટોટલ 234 બેઠક છે, એટલે એમાં ટીવીકે વિજય થલાપતિ આગળ નીકળી જાય છે, એ બહુમતી હાંસલ કરી લે છે કે કેમ એ સવાલ છે। જો નથી થતું તો ચિત્ર અહીંયા ખૂબ રસપ્રદ થવાનું છે, તડજોડ થશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે। પણ આ બાજુ ભારતીય જનતા પાર્ટી છે હવે બહુમતીની નજીક પહોંચતી બંગાળમાં પણ દેખાઈ રહી છે, અને બંગાળમાં જો ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે તો 15 વર્ષનો હિસાબ લેવામાં આવશે એ વાત કહેવામાં આવી હતી। 6000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, એ ક્યાં ગયા, બંગાળની જનતા સુધી પહોંચ્યા કે કેમ, આ શબ્દો ઉપર સૌની નજર રહેશે અને કદાચ આ જ શબ્દો તો અસર નથી કરી ગયા ને એ સવાલ પણ પ્રીતિ ચર્ચામાં લાગશે। બિલકુલ, સવાલ ચર્ચામાં તો રહેશે, પરંતુ પુડુચેરી